ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મુરલીધર બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં। આજનો વ્લોગ આપણે ધોખાવાળીની બંગલીમાંથી ચાલુ કર્યો છે। સવારના 6 વાગ્યા છે અને તમે આગળ ક્લિપ જોઈ જશે કે વહેલી સવારે 5 વાગે હારામાં હારું ઝાપટું પડી ગયું વરસાદનું। એટલે નવી ઉમ્મીદ થઈ ગઈ કે ભાઈ હવે થઈ જશે રેડા ઝાપટા ચાલુ થયા, નકર તો સાટો ના પડતો। એટલે સવારે નામ ટૂંકમાં તૈકો નહીં, જો 5 મિનિટ તૈકો ને તો નામી ફુવારા જેવું થઈ જતું। 1-1.5 મિનિટ વર્યો પણ નામી વરસતો ગયો, વાદળું ઓગળી પડ્યું। એટલે ઉમ્મીદ થઈ ગઈ કે ના હવે થઈ જશે 2-4 દીમાં વરસાદ, અને થઈ જાય તો હવે ભારે કામ થાય। જો આ બધું વાવ્યા વગરનો જ પીળો વગરો ક્યાંક ઓરવાના હમણાં હતા, બાકી વાડીમાં ઓરવાના 20-25%, બાકી તો હજી 75-80% જેવા બાકી છે વાવણા। હજી પલાયરા એમાં એવું છે કે હવે નામી હૂક પડી ગયો, પાણી કોઈ વીજથી 2 પીસા ભેગા થાય એમ નથી કોઈને, બધાને હવે પાણી થઈ રહ્યા અને માપ આવી ગયો। અને આજ 5મી રાત છે આપણે, આજે કંઈ વાંધા જેવું આવ્યું નથી, ભૂંદરા કે રોજ કે કંઈ આવ્યું નથી। પહેલા દિવસે જ આવ્યા હતા, થોડુંક આવ્યું હતું ને આપણે 2 વીઘા જેટલું, તેથી આવ્યા હતા, તેથી વાડીમાં એ લોકો નથી ગયા, આમને નીકળી ગયા હતા। એટલે હજી વાંધો નથી આવ્યો હજી સુધીમાં, હવે શું થાય આગળ। તો બન્યા રહેજો વિડીયોમાં, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। અને આપણે બત્તી લીધી હતી એનું મેં તમને કીધું હતું 2-4 દીમાં હું તમને રિવ્યૂ દઈ શું છે એ। બત્તી સારી છે, વાંધો નથી। 4 દી ગઈ એમ તો 2-3 દી અહીં રાખું પછી લઈ ગયું, બાપુ લઈ આવ્યા હતા કાલે કે હવે 7 દી કરી દઈ ગયા, હવે જરાક ડીમ પડી ગઈ, પણ ડીમ પડી નથી એ તો એને લાગે। બાકી તો સાંજે શું છે ખારસ ઉઠતી હોય ને ધુમ્મસ જેવું થઈ જાય, એટલે કાલ સાંજે ફૂલ 4 દી કરતું તો આમ પ્રકાશ આમ આઘો ના જાય, ધુમ્મસ થઈ જાય ને વાતાવરણમાં, ખારવા ઉડે, ટૂંકમાં ઓળાવાય, અમારી ભાષામાં ઓળા કંઈ, ટૂંકમાં પવન ભેગું ખારાશ આવે ફૂલ, એમાં દેખાય નહીં, ઝાકર જેવું થઈ જાય એમ રાતે તા। એટલે એના લીધે બાપુને એમ કેવું હશે કે 7 દી થઈ ગયું, પણ 4 દી સુધી તો આરામથી હાલે, ટૂંકમાં આમ હવે હાર નહીં, આમ ભારી બત્તી કરવામાં વાંધો ના આવે, સારી છે બત્તી। હાલો તો હવે છે ને થોડીક વારમાં જવું આપણે વાડીએ, ત્યાં જઈને વાડી તો શું ઘેર જવું, ત્યાં જઈ તો કંઈક ચા પાણી જડે તો મજા આવે, પછી વિડીયો બનાવવાની। અહીંયા દૂધ કે કંઈ લેવું નહીં, શા ખાંડ કે કંઈ, કારણ કે ઉકલે નહીં એકલાને, અને એવું કંઈ 1-1.5 કલાકમાં ખાટામાં થઈ ના જાય। અહીંથી જઈ 7:30 વાગે પૂગી પછી 2 અડારી માર લે ભેગો, એટલે કાંટો સડી જાય। તો બન્યા જે વિડીયોમાં, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો, કન્ટિન્યુ કરી આગળ ઘેર જઈને। મિત્રો જો કૂતરું આવે, ઝટકો ચાલુ કર્યો, લાગે કે નહીં આપણે જોઈ। જોજો ખબર પડવા માંડી ને, યસ લઈ ગયો। ઓલું શું કરીએ, કહા જાયગા અબ, આ વાડીમાં તો ગીરી ગયો, બારું કેમ નહીં કરીએ, પાછું નહીં ગીરે બીજી વાર, ઓલું ઘૂમરે થયું, ઓલું નીકળવા જશે ને પાછો લાખીએ, ઓલું ઘૂમરે થયું, એકલું થઈ ગયું। જો કહેતો હતો ને ઓળાવાય, જો આ ઝાડવું લીમડો બરી ગયો, લીમડો બાવડો ઝાડવા બરી ગયો, એટલો ખારો પવન ગયો। અને આપણે વિડીયો ચાલુ હોય ધોખે વરવડાનું ચાલુ કર્યું હતું ને તે બીજું આ બધા ઝાડવા લીલા હશે, વિડીયોમાં જોઈ લેજો। અને વચમાં જે હમણાં 2-3 દી પવન હતો ને બધા ઝાડવાનું હોત ફેરવી દીધું, અને આજે બધું ભીનું કરી નાખ્યું। હજી એક વાદળી બંધાય છે દરિયામાં, પેલા આપણે હવે હતો ને ઝાપટું એવું તો કરી ગયો આગળ એવું,
જરા જરા પલળી ગઈ માથે. આ એ ટૂંકમાં વાવલમાં ગણ કરે ટૂંકમાં માથે વાહરી ગયું હોય ને જરા જરા ભેજ જડી જાય. કાલે એમ તો આપણે જોઈ હતી માંડવી વાવી ગઈ. આપણે વાયમાં ઉલારાય ભરાઈ ગયો પણ હજી 2 દી નથી પાવું, આજ ને કાલ. જો નહીં આવે ને તો પરમદી આ પાણી કાઢી લે હું પહેલાં જે આવ્યું ને એમાં પતા કંઈક માંડવી જમીન લેવલ પૂગી આવે તો પછી બહાર ના પડે, નકર વહેલું પાય ને તો પૂરા કાઢવા પડે. મેં કાલ કીધું કંઈક તમને. હાલો તો હવે ઘરે જઈ જેટકો કરી દીધો બંધ. સાંજે લગભગ ચાલુ થઈ જશે, અંધારું થશે ને એટલે સોલાર પેનલ ચડાવી દીધી એટલે બેટરી ચાર્જિંગ થાય એટલી વાર જેટકો બંધ રહે ને બેટરી ચાર્જિંગ થાય બંધ થાય એટલે જેટકો ચાલુ થઈ જાય. હાલો અહીં ઘેર આપણે જે ધોકે 5 વાગે રેડમાં આવ્યું હતું ને એ નથી, આગળ 6:30 7 વાગે જે અંધારું હતું ને એ આવ્યું. પાછું જો બીજું આવે દોર કાંઈ આમ ગામ બાજુથી એટલે ઝાપટા ચાલુ થઈ ગયા હે. સવારે કીધું નવી આશા થઈ ગઈ. જો દેવસીભાઈ ફુવારી ચાલુ કરવા ગયા હતા, હલવાઈ ગયા, થાંભલા ઉઠી બેઠા હલવાયા, બાવળિયા હલવાયા. આમ કરતાં કરતાં જે વાવણા જેવો થઈ જાય ને તો મેળ આવી જાય. હવે અહીંયા રેડું આવ્યું પણ બહુ વૈરું નહીં ને ધોકે તો ઘણું હતું. સવારે 5 વાગે હતું નહીં, પાછું લગભગ નથી આવ્યું ને આમાં હતું, ધોકામ નથી. લાઇટ વહી ગઈ, 2 સાચા પીડા એટલે હવે હક ધોકો સુધી. હા અને જો આપણે ઓલું રેન પાઇપથી કાલે તમને ફૂલ બતાવ્યા હતા ને, આજે આની કોરની આયરીમાં ઉગીને આવ્યાનીમાં ફૂલ પીર કાંઈ આવ કાયદેસર એવું ફૂલ લેવા હે. હાલો તમને આજ પાછા ફૂલના દેખાડો, જોવાનું મન થઈ જાય એવા ફૂલના ઉગડે, તરાર જોવાનું મન થઈ જાય. દેખાડું તમને પાછા આજે. કાલના વિડીયોમાં અમુકને એમ થતું હે કે ખોટો હે એડિટ કરેલ છે વિડીયો, તો એડિટ કરેલ નથી, ઓરિજિનલ જ છે. જોતા જજો તમે અહીંથી. હવે જો જરાક ઝૂમમાં લો તો એમને ખ્યાલ આવે. દેખાય માંડવી આપણી ઘાટી છે ને એટલે પાન ઘણા હે. જો પાન તોડી નાખ્યા હોય ને તો એમ જ થાય. આ એઆઈથી જ બનાવેલ એડિટ કરેલ છે. જો તમે આમ એક પાન કરી એટલે ફૂલડું રગું ફૂલડું. આનું મેન કારણ એ જ છે, હબાવ તાણી પડી પછી પાણી દેડું. બીજું કંઈ એમાં જાદુ મંતર કરેલ નથી. એમાં ક્યાંક પારવું છોટું હોય બતાવું તમને ઘણી. જો અહીંયા પારવા છોટા છે, ખાલું છે ટૂંકમાં. જોઈ લ્યો એની ઝલક. જોઈ લ્યો ઝલક છે ને એમાં. આમ વાત કરો એટલે ફૂલ માતું નથી મેલી કરા દાયરખા જરાક આડાવડા કરીને એટલે અતિશય ફૂલ ઉઘડે. શું થાય એ મને નથી ખબર, ફૂલ બહુ હે. જો આપણે દારખા વારી લાવું ફૂલનું દેખાય મેલી કરા. બે બાજુ પાસે એવું નહીં, એક બાજુ. પાછા ઇન્સ્ટાગ્રામમાં પૂછે કઈ દવા સાઈટી હું માવજત કરી. હવે તો હું કાલ ન થાકી ગયો, જવાબ હું દેવો. કંઈ કર્યું નથી, હૂક પડી ગયું એના લીધે ઉઘડા છે ને. આપણે ધોખાવાળીમાં રોજડા તો ભૂલા નથી આવ્યા, પણ આજે ગાડીમાં રેડિયા ઢોર આવી ગયો છે રાતે. એ આ કરણ કાકાની ઊંઘ ટપી બે દીકરી આમાં
થોડીક દોરી આપણે વહીતી છે ધોખેમાં બાંધતા તો બાંધી દઈએ ને અહીંયા થોડીક આડસ થઈ જાય ડાયરેક્ટ આવે નહીં બંડી છે ને ત્યાં ટપી જાય બાપુ કહેતા હતા ઘણો બગાડ્યો જોઈને ત્યાં બગાડ્યો હું બગાડ્યો આપણે છે ને ઓલા પોલ પાસેથી માલ ટપલ છે 2-3 આવે છે એટલે ઝટકા દોરી ત્યાંથી કરી હા પેલા કાળમાં બનતા યાદી નથી આપણી પાસે ઉની કોરા વારો છે કરણ કાકાને બાંધલ એટલે ત્યાંથી ના ટપે ઉમેરીનું બકાલું છે બકાલું પૂરું થાય ને ત્યાંથી ટપલ છે અને આજ દીધું ને માંડવીમાં જો આ બધામાં વડકા ભરેલ છે જેટલામાં ફૂલડા વધારે દેખાય ને એ બધે માથે બાઠલ છે આમાંય ફૂલડા ઉના જીવા જ ઉગડે રેન પાઇપથી પાવીને ચોથો દિવસ છે અહીંયા હજી આ કાવું પીવું નથી ચોથો દિવસ છે પણ જો છેલ્લું હાલે છે છેલ્લું કાવું કારણ કે લાઇટ જ નથી રહેતી બાકી ફ્લાવરિંગ તો જોરદાર ઉગડું આમાંય બધેમાં જો આ બધેમાં વડકા ભરેલ છે દેખાય એમને ખાતા ગયા સારા વાવ વડકા ભરેલ છે આ બધી બાઠી ગયા દોરી બાંધી લઈ એ ઊંડથી આ માંડવીમાં અરૂડું છે એમાં એવું નહીં ફૂલડું વીગડું પાણી દીધું ને ના હા અરૂડું થઈ ગયા ઉનાળાનું દીનું ટેડું થઈ ગયા એક આયરમાં ઓળાઈ લાગી પેલી આયરમાં પાન ભરવા માંડ્યા દાજવા માંડ્યા જો ખારી હવા લાગે ને એટલે પેલી આયરમાં વધારે માર પડે પછી તો ભાગ પડતો જાય કપા થઈ જાય હવા હાલો આપણે અહીં સુધી દોરી થઈને પછી આ પેપ્સી પટ્ટી પીડી હતી એક પોલવાર એ બાંધી દીધી દેખાય રહી તો પરબાર હળી ના કાઢે અને આમે બંધાઈ ગયા વાળા કિશનભાઈને ને કાનભાઈને એટલે હવે રાજજીભાઈને ખુલ્લું છે ત્યાંથી આવ્યા ને તો કિશનભાઈને ડાયરેક્ટ એટેક કરીએ મારા અહીં થોડીક આડસ છે એટલે હવે જોવાય આગળના દિવસોમાં શું થાય લાઇટ વધી વહી ગઈ છે એક નહીં આપણે કૂવામાં કરી લઈ કેટલું પાણી છે શું છે એમ તો રેન પાઇપથી ઘણું પાણી ઉલેથી નહીં આપણે જો પક્ષી રહે ને એટલે કમે નકર તો થઈ રહીએ પૂરી બહુ છે વાયુ હજી 12-13 ફૂટ પાણી હે અને એમની કોઈ ટીપા પડે હોય તો ગીયું હોય આવતું હોય કે પછી ઉમી જ આવતું હોય કોક ટીપા પડે અને રેન પાઇપની ભાઈને કમેન્ટ હતી કે માહિતી દેજો મોટર આપણી જે આ ઝીણી છે નળીવાળી 2ની બોરવેલ 2 હોર્સ પાવરની સિંગલ ફેસની એમાં આખી રેન પાઇપ ના ઉપડે આખી રેન પાઇપ તો 100 મીટરની આવે 325 ફૂટ તો 200-250 ફૂટનો કટકો કાપી નાખ્યો ડાયરેક્ટ આ નળીમાં જોઈન્ટ કરી દીધો ટ્યુબ આંધો મારી ફેરવી હેલવી પડે બાકી વડી મોટર હોય ને તો ફુવારા લાઈનમાં ગોખા પાડીને કનેક્શન કરવા પડે ને 5-6ની મોટર હોય ને તો 3 રેન પાઇપના રોલ આખા હાલે 100 મીટરના આપણી પાસે એટલું પાણી નથી એ મેં કીધું એવડો ખર્ચો કંઈ કરવો નથી અને રેન પાઇપ આપણે 4 વર્ષ પહેલાં લીધેલ હતી ખર્ચો નથી કર્યો વાર જીરામાં હળવું ઉપયોગ આપવા હાટું હોય ને 4 વર્ષ મોર લીધી હતી કંઈક 1100 કે 1200 રૂપિયાનો એક રોલ આવે 100 મીટરનો વીજ છે આપણે કટકા બટકા થઈ ગયા હતા કોઈ ઉંદેડા તોડી નાખે ને કોઈ ઊંઘ તૂટી ગઈ હોય એ એટલે આખા રોલ નથી તો કટકા હે એ તો હાંધો કરી લે એટલે હાલે હવે છેલ્લું કાવું રહ્યું બાકીમાં રેન પાઇપમાં કંઈ ફિટિંગમાં હોય નહીં લાંબુ અને રેન પાઇપ કોઈ લેવી હોય ને તો ઓમની લેજો ઓમ કંપનીની ઘણી બધી આવે મારી પાસે એક લોકલ કંપની હતી અને એક ઓમની હતી એમાં ઓમની બહુ મજબૂત આવે ઘડીકમાં જાય નહીં એ રેન પાઇપની માથે લખેલ હોય ઓમને આંકડા હોય સિરીઝને તો રેન પાઇપ લેવી હોય ને તો ઓમ કંપનીની લેજો ISI માર્કાવાળી બહુ શીકણીને આવે કંઈ ના થાય એક બીજી લીધી હતી ને લોકલ એ ગજની સિરા થઈ જાય ને ફાટતી જાય
બાકી ઓમની છે ને જોરદાર છે, 4 વર્ષથી છે, હજી એવી ને એવી છે. જો આપણે એક કટકો અહીંયા પડ્યો ઓમની રેન પાઇપનો. મેં કીધું હાલો બરાબર તમને સેમ્પલ બતાવી દઉં. રેન પાઇપમાં બીજું કંઈ હોય નહીં, એક બાજુ જો આવા ઝીણા ઝીણા હોલ હોય, હા ઝીણા ઝીણા હુઈ જેવા. એ ફૂલ પ્રેશર થાય ને એટલે દુખેડ જેવું ઉડે વરસાદ જેવું. અને આ બાજુ કંઈ હોલ બોલ હોય ને એક જ બાજુ હોય. અને જો આ ઓમની બ્રાન્ડિંગ દેખાય તમને, હવે ઘહાઈ ગયું. ઓમ રેન પાઇપ 40 mm ની કંઈક લખેલ આવે, એ જ લેજો. રેન પાઇપ લેવી ને ભલે 100-150 રૂપિયા મોંઘી પડે, પણ તમને મજા આવી આમ, કોઈ દી રાવ નહીં આવે. અને બીજી લોકલ કંપની લેવો ને 2-3 વાર હારકી હાલીએ પછી જરાક તડકો પડીએ એટલે બધું ભોગ મૂકી દે. અને આમાં કોઈ વસ્તુ થતી નથી, તડકા નહીં કે કંઈ, ગમે એવી વારો સોરો એવી ને એવી. બાકી કંઈ હોય નહીં, હાવ ફોરું હોય, કાગળ જેવું તાલપત્રી જેવું હોય. તો એવી મટીરિયલ આવે આ ઓમવાળાનું બહુ. એટલે આનું કામકાજ મને ગમ્યું એટલે ભલામણ કરું તમને ઓમવાળાનું. આ 4 વર્ષ પહેલાં લીધેલ છે. હાલો આપણે લાઇટ હવાની વહી ગઈ એટલે એ બધું કામ બંધ થઈ ગયું. પછી હાલો હવે હે ને આપણે જૂની ગાડીમાં સ્પ્રે પંપ ફિટ કરી લઈ. ગયા વર્ષે બનાવ્યો હતો ને એમાં પછી વીખી નાખ્યો હતો. અને આ વર્ષે હવે બાપુ નવી મોટરસાઇકલ લઈ લીધી એટલે આને સ્પેશિયલ દવામાં જ રાખવાની છે. પણ આપણે ગયા વર્ષે 30ની જારી મગફળી વાવલ હતી ને એટલે નોંધલું બધી 30ની જારી એ રીતના પાઇપમાં હોલ હતા. પાઇપ કાઢીને બાપુને કીધું આમાં 58 જારી હોલ પડાવી દેવો. અને હું અહીંયા પંપનું સેટિંગ કરતો હતો, એમાં સાપડો ભાંગી ગયો. બીડનો સાપડો આવે ને વધારે ટાઈટ કર્યું ને એટલે અહીંથી તૂટી ગયો. જો એટલે હવે ચાપડો નવો લેવાનો થાય. અહીંયા જડી એક ભણ્યા ભાટીએ ધક્કો આવે. એક ભાઈની કમેન્ટ હતી કે એ રીતના ફિટ થાય એમને કીધું કે માહિતી આપજો. કંઈ ના હોય, પડી હું ખોલી હોલ પાડી અને આ જે સાફ્ટિંગ છે ને એ આમાં ઇન્જિનની સાફ્ટિંગમાં આટા જ હોય ટૂંકમાં. આમાં આ પડી ખોલી ને એટલે નટ હશે સાફ્ટિંગમાં, નટ ઉગરી જાય એની જગ્યાએ આટાવાળી સાફ્ટિંગ ત્યાં સડી જાય ધરીમાં. તો સાફ્ટિંગમાંથી નાની ફૂલી, નાની ફૂલીમાંથી પટ્ટી જાય આ મોટી ફૂલીમાં. અને અહીંયા એક સ્ટેન્ડ બનાવવું પડે સરખું, આ પંપ ફિટ થાય ને એ રીતના. પછી આ રિબિન પટ્ટી ચડાવી દેવાની. રિબિન પટ્ટી ચડાવી અને અહીંથી એડજસ્ટ થઈ જાય ઢીલું ને ટાઈટને. ઢીલી કરી બોલ એટલે રિબિન પટ્ટી ચડી જાય. રિબિન પટ્ટી ચડી જાય એટલે પછી બોલ તાણીને ટાઈટ કરી દેવાનો, થઈ જાય પંપ ફિટ. પછી કિક મારો એટલે પંપ ચાલુ. એ બધું હોય ને ધીરે ધીરે ફિટિંગ થાય. હવે આ ગામમાં જડી જાય તો સારી વાત કહેવાય, નકર આજ નહીં થાય બધું ફિટિંગ. થોડાક સુધારા વધારે કરવા આપણે. 3 વાળો વાલ છે એટલે પંપ કોરો ના હાલે, કાં દવા છટાતી જાય અને કાં તો દવા પાછી પંપમાં જાય, રનિંગ ચાલુ રહે પંપ, કોરો ના હાલે. એટલે આમાં થોડોક સુધારો વધારો કરવો. ગયા વર્ષે એક પંપમાં જ પાણી વધારે જતું હતું, એક પંપ ચલવા માંડે ને એક પંપ એમને મળીએ. એટલે આ વર્ષે છે ને ઝીણા કનેક્શન કરી 2 પંપમાં હરખું પાણી જાય ને એ રીતના કરવું છે તો થાય. તો નકર હાલી જાય તો પરવાય, સવારે હાલી જાય એવું કંઈ નથી. 2માં થોડું થોડું જાય ને પાણી તો એક ખાલી થઈ જાય ને એક અધૂરો ભીરો રહે એવું ના થાય. 2માં હરખું લેવલ પાણી પીવું રહીએ. બહેના જો હું થઈ જાય તો બતાવીશ, નકર તો વિડીયો લાંબો ઘણો થઈ જાય. આજ હાલો સાંજના 7 વાગ્યા છે અને આપણે સ્પ્રે પંપ ફિટ કરવાનું પી ગયા. હજી ચાપડો ભાંગી પીડ્યો હતો ને એટલે ગામમાંથી બીજો જે મળી ગયો એટલે વાંધો ના આવ્યો. એટલે આ ખોખા જો પિંજરોમાં ખોખા મીકા એનું કનેક્શન કરીને પી ગયા. ટૂંકમાં ઇનપુટ થયું, હવે આઉટપુટ કરવાનું બાકી છે. એમાં સુધારા વધારા કરવાના છે એટલે આપણે થોડીક નળી ગઠ્ઠી આવી જાડી, એ હવે કાલની તારીખમાં થાય બધું. અને આ જો ચાવી બનાવી હોય નકર પાણીથી ટાઈટ કરવા પડતા, ઉપર નીચે રાખવા માટે નળલું ખીલા ચોટાડી હવે હાથથી થઈ જાય ટાઈટ જેમ કરવું એમ. આમાં આપણે 58 જારીના હોલ પાડી લીધા, 30ની જારી નાખા એટલે. અને આ બાજુ આપણે વાલનું સેટિંગ છે. હવે અહીંથી નળી આપણે એક નોજલુમાં જાહે અને એક જાહે 2 પંપમાં એક. અહીંથી ટૂંકમાં 2 નળીઓ જાહે, એક જાહે વાહે નોજલમાં અને અહીંથી પાછી વળી એક નળીમાંથી 2 નળી થાય ને એ 2 એક પંપમાં જાય. એ રીતના કરવાનું છે. આમ વાલ રાખીને તો નોજલમાં જાય, આમ વાલ રાખીને તો પંપમાં જાય. બાકી બંધ ના થાય, મોટરસાઇકલ ચાલુ હોય એટલે પાણી ચાલુ જ રહે.
એટલે પંપ આપણો કોરો હાલે નહીં, કોરો ના આવે એટલે બગડે નહીં, ખરાબ ના થાય, એટલા માટે આ વાલનો ઉપયોગ કર્યો હોય. બાકી લગભગ મોટરસાઇકલમાં સિંગલ જ વાલ હોય, 2 મોઢાવાળો જ, કાં બંધ થઈ જાય ને કાં ચાલુ રહીએ. આપણે 3 મોઢાવાળો લીધો, જરાક કનેક્શનને થોડુંક મોંઘું પડી જાય, માથાકૂટ વધી જાય, પંપની જિંદગી વધી જાય, કોરો જ ના હાલે. અહીંથી તમારે જવું હોય 1000 ફૂટ સેટું દઈને સાટવી હોય તો ઓલો સિંગલ વાલ હોય ને તો એ બંધ કરીને જાઓ તો ત્યાં સુધી કોરો હાલે, ગરમ થઈ જાય એટલે એમાં બગડવાની શક્યતા રહે. હવે પછીની ફિટિંગ આપણે કાલની તારીખમાં થાય. આજ જવું છે ખાઈને પછી જવું રખોલે ધોખે, એટલે આજનો વિડીયો કરી નાખી પૂરો. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો.